મહાનગરપાલિકા દ્વારા અત્યારે બે પ્લાન્ટ ચાલી રહ્યા છે, એક શોભાસણ અને એક નાગલપુર પ્લાન્ટ ચાલી રહ્યા છે અને ત્યાં સેકન્ડરી લેવલનું પાણીનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. એટલે સેકન્ડરી લેવલના શુદ્ધિકરણમાં આ પાણીને આપણે તળાવમાં છોડી નથી શકતા કે જમીનમાં નથી ઉતારી શકતા અથવા કોઈ અન્ય ઉપયોગમાં નથી લઈ શકતા. આવા પાણીને સામાન્ય રીતે જે કન્સ્ટ્રક્શન ચાલતું હોય તેમાં ઉપયોગમાં લઈ શકાય છે અને મહાનગરપાલિકાને જે પાણીના ટેન્કરો રોડ સફાઈ કે માટે કરતા હોય એ માટે ઉપયોગમાં લઈ શકાય છે. પણ હવે મહાનગરપાલિકાનું પ્લાનિંગ એવું છે કે જેટલા આપણા પાણીના એસટીપીના પ્લાન્ટ છે એમને ટર્શરી લેવલ એટલે એકદમ શુદ્ધિકરણ કરવામાં આવે અને એટલું શુદ્ધ પાણી હોય કે આપણે એને પીવામાં પણ ઉપયોગમાં લઈ શકાય. વિદેશોમાં આ પાણી પીવામાં પણ ઉપયોગમાં લેવાય છે. એના એસ્ટિમેટ્સને એ બનાવવાની કામગીરી ચાલુમાં છે અને ટૂંક સમયમાં એ અંગેનું ટેન્ડર કરવામાં આવશે. ત્યારબાદ લગભગ 30થી 35 MLD જેટલું પાણી આપણે જમીનમાં પણ ઉતારી શકશું અથવા એનો ખેતીલાયક ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ પણ કરી શકશું.